ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ અને જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેલ આવતાની સાથે જ કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું તો કોર્ટ કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરીને પણ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી હતી। સુરત જિલ્લાના કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે ભરૂચ જિલ્લા કોર્ટને પણ આવી ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગઈ છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રાજ્યના અનેક કોર્ટોને આવી ધમકી મળી છે। ભરૂચ કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઇસમ દ્વારા ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે। ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા। સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને ખાલી કરવામાં આવ્યું હતું અને ન્યાયાધીશો, વકીલો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ રૂમ, પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોર્ટ સંકુલને અડીને આવેલા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલ ખાલી કરાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપવામાં આવી છે। સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે। હાલ કોર્ટ સંકુલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે। કોર્ટમાં બોમ્બ મૂકવાની ઘટના બાદ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીને પણ ખાલી કરવામાં આવી હતી। કલેક્ટર ગોલાંગ મકવાણા સહિતના અધિકારીઓએ ઓફિસ ખાલી કરી અન્ય સ્થળે ખસ્યા હતા તો બીજી તરફ મોટી સંખ્યામાં આવેલા અરજદારોને પણ તાત્કાલિક કચેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। આજ રોજ સવારે 11 વાગે એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમને તથા અમારી ટીમને મળતા અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં। અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બની શોધખોળ ચાલુ છે।